ચોર 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 રે રે ચોર અરે ચોર કોણ અરે ક્યાં છે ચોર? ચોર. અહીંયા ક્યાંય ચોર નથી. કોણ છે ચોર? હેલો અરે અરે શું થયું છે? ભાઈ સાહેબ હું અહીંયાથી મતલબમાં જતો હતો તો મારા હાથમાં એક બેગ હતી અને મારી બેગ લઈને કોઈ ભાગી ગયું છે. પ્લીઝ બની શકે તો મારી મદદ કરો ને. જો અહીંયા કોઈ નથી એટલામાં અને માય ગોડ હા તમને માથામાં બહુ વધારે પડતું વાગ્યું છે. હોસ્પિટલે જવું પડશે. જુઓ હા, જો તમે વ્યક્તિને જોયો છે, ઓળખો છો? મતલબ એને ઓળખી શકો એવું કંઈ? ગાડી કે એના કપડાં કંઈ પણ? લો માફ કરજો, હું જોઈ નથી શકતો. શું હા, મતલબ કે એને માથા પર કંઈ માર્યું હતું અને મારી બેગ લઈને ભાગી ગયો. જો હું પણ આ એરિયામાં પહેલી વાર આવ્યો છું. મોસ્ટ ઓફલી બાઇક લઈને નીકળતો હોઉં છું પણ હા અચાનક આજે પહેલી વાર જો મને બહુ વધારે ખ્યાલ નથી એટલામાં ક્યાંય હોસ્પિટલ કરી તમને યાદ આવતું હોય તો છોડો ને. હા તમને કેવી રીતે ખ્યાલ હશે? હું એક કામ કરું છું 108 ને ફોન કરી દઉં છું. ના ના, હા, હું જતો રહીશ. કેવી રીતે જશો આ હાલતમાં? અહીંયા તમે જોઈ નથી શકતા, તમને વાગ્યું છે અને કે જો મારી લાકડી પણ કઈ પડી ગઈ છે અને એ નજીકમાં જે એક આશ્રમ છે ત્યાં હું રહું છું. આશ્રમ? હા, આ પેલા અંધ અને બીમાર લોકોને રાખે છે મુક્તાશ્રમ? હા, મુક્તાશ્રમમાં જ રહું છું. અને જો મારી વાત તમે સાંભળો. એક કામ કરી શકો છો, હા તમારી પાસે ફોન તો હશે ને? હા, હા, ત્યાં ફોન કરી દો એટલે ત્યાંથી કોઈ લેવા માટે આવી જશે. જો મારી વાત સાંભળો. અત્યારમાં તમારી સારવાર કરાવવી જરૂરી છે. આપણે દવાખાને જઈએ, સારવાર કરાવીએ અને ના, ના. પછી હું છું ને મારી સાથે ચાલો. તમે મારી ઘરે ચાલો. Please, મારી જો. સાથે ચાલો. આગળ કંઈ બોલતા નહીં. ચાલો, જો તમને વાગ્યું છે બહુ અને વધારે તકલીફ પડશે પછી. ચાલો આ બાજુ આવો. હા થાકી ગયો. આ બિચારાને જલ્દી સાજું થઈ જાય ને તો સારું. મીરા, મીરા પાણી લાવતો. આવું છું. બહુ દખી થશે નકર. શું થયું? થાય શું મીરા? હા જો ને પેલાને બિચારાને કેટલું વાગ્યું છે. કોને? શું કોને? પેલા વ્યક્તિને સોડાવ્યો છે આપણે જે ખાલી રૂમ રહે છે ને ત્યાં. જો એને માથામાં વાગ્યું છે, બિચારો આંધળો છે અને તકલીફમાં છે. તો શું આપણે મદદ ના કરવી જોઈએ? અરે રસ્તામાં પડ્યો તો આ બિચારાને કોઈ ચોરે લૂંટી લીધો છે. બેગ હતું એની પાસે. દેવાંગ, બધા રસ્તે રખડતા લોકોને આપણે નહીં લઈ આવી શકીએ ને, એ આપણી જવાબદારી નથી. બધાની વાત નથી થતી મીરા અહીંયા. હવે કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, રસ્તે પડ્યો હોય તો માણસાઈ બતાવીએ તો આપણી ફરજ પડે છે ને. તો માણસાઈના હિસાબે ઘરે લઈને આવ્યો છું. એ સાજો થશે એટલે જતો રહેશે ને. બિચારાને ચાલવાની પણ ફર નથી અત્યારે. જો દેવાંગ, 100 વાતની એક વાત છે, હું કોઈની સેવા નહીં કરું. ઓલરેડી આપણા ઘરમાં આટલા લોકો છે, આટલું મોટું ઘર છે, મારાથી આ કામ નથી થતું, તો એ માણસની સેવા આપણે શું કામ કરવી છે? શું કામ ના કરવી જોઈએ? તું વિચાર કર. એ આશ્રમમાં રહે છે, ગરીબ છે બિચારો. એની પાસે જે કે પણ હતું એ પણ કોઈ બીજો વ્યક્તિ આવીને લૂંટીને ચાલ્યો ગયો. તમને શું ખબર કે સાચું બોલે છે કે ખોટું? બની શકે કે આંધળો પણ ના હોય. માનું છું કે કોઈ વ્યક્તિ ખોટું પણ બોલી શકે, પણ આ માથામાં જે ટાંકા આવ્યા છે પાછળના ભાગે એ તો ખોટા ના હોઈ શકે ને. મતલબ કે કોઈ કે માર્યો છે એ વાત તો સાચી જ છે. તમે મૂવીઝ જોયા છે કોઈ દિવસ? હિન્દી મૂવીઝ કે હોલિવૂડના મૂવીઝ? આવું બધું થતું હોય છે. લોકો કેટલા મેકઅપ કરે છે. અરે જીવતા માણસને મરેલો, મરેલાને જીવતો. જો મેકઅપનો કમાલ છે આ બધું. સ્ટોપ ઇટ મીરા. મેકઅપ થોડી હોય. અને આમ પણ એ માણસ આંધળો છે. મેં તપાસ કરાવડાવી છે. એણે જે કહ્યું ને એ જ આશ્રમમાં રહે છે અને ઘણા વર્ષોથી ત્યાં જ છે. આશ્રમવાળા પણ મળેલા હોઈ શકે. હશે તો એવું પણ કહી શકે કે એ માણસ પણ નકલી છે, એ માણસ પણ સાચો નથી. બની શકે. શું મીરા તું પણ શંકા કરવાની હદ હોય કંઈક. હવે જે માણસ તકલીફમાં છે એને હવે ત્યાં કેટલા દિવસ આપણે સાચવવાનો છે?
કદાચ કમસે કમ 1-2 દિવસ આ સાજો થશે એટલે જતો જ રહેવાનો છે ને. થોડા દિવસ સુધી ના કંઈ કરી શકીએ આપણે, એક માણસનું વધારે. બહુ સારું. શું કરવાનું છે એ કહી દો મને. કંઈ કરવાનું નથી. ડૉક્ટરે કહ્યું છે કે આ જ્યાં સુધી ભાનમાં ના આવે ને ત્યાં સુધી થોડું ઘણું લિક્વિડ બેઝ ખોરાક આપજો, હળવો ખોરાક. પાણી પીવડાવો. પાણીથી વધારે શું હળવું હોય? જો પાણી ને પાવડર ને એવું બધું તો આપ્યું જ છે. આ કંઈક પડીકી આપી છે એ પાણીમાં મિલાવીને પીવડાવવાની છે પાણીની જગ્યાએ. પણ કહ્યું છે કે હળવું કંઈક રાબ કે એવું કંઈક તારી રીતે બનાવી નાખજે ને, તને તો બધી ખબર પડે છે ને. બધી ખબર પડે છે મને. હા તો બસ બનાવી દેજે. એટલે તો કહું છું કે માણસ ખોટો છે. ખબર પડતી હોય તો જ બોલતી હોય ને. બુદ્ધિ વગરની હોય તો તમારી હાએ હા કરી હોય કે નહીં? જોવો દેવાંગ, 100 વાતની એક વાત છે. રસ્તે રખડતા કોઈ પણ વ્યક્તિની સેવા કરવા માટે હું સક્ષમ નથી. રસ્તે નહોતો રખડતો. આ બિચારો આપણા જ એરિયામાં આશ્રમમાં રહે છે, કેટલા વર્ષોથી રહે છે, સારો માણસ છે, માથામાં ટાંકા આવ્યા છે. આઈ નો ધેટ. પણ તું વિચાર કરી શકે કે નહીં કેવી મીરા? રીતે થયું તમે જોયું? આજુબાજુમાં કોઈ હતું? કોઈ નહોતું તો આજુબાજુમાં. પછી તમે એવું કેવી રીતે કહી શકો કે એક્સિડન્ટ થયું છે? થયું હોય કે ના થયું હોય પ્રશ્ન આપણો થોડી છે. એને આપણો જ વાગ્યું પ્રશ્ન છે એ વાત તો સાચી છે ને. એ બેડ ઉપર સૂતો છે. નહીં ને સાચે જ લાગ્યું હશે તો એ બેડ બગાડશે ને, લોહીવાળો કરશે ને. નહીં થાય બધું મેં ત્યાં સરખું કરાવડાવ્યું છે અને ડોક્ટરને કહ્યું છે. નહીં ને આપણા ઘરમાં મરી ગયો તો મીરા, જવાબદારી કોણ લેશે? અનાથ છે, તમે જ કીધું ને. મરી કેવી રીતે જાય? હું એના આશ્રમમાં બધી અરે જાણકારી આપી અત્યારે દઈશ. લોકોને નખમાં લાગે ને, નખમાં તોય મરી જાય છે. એમ તો મચ્છર કરડવાથી પણ મરી જાય છે, તો? પણ તો એનો મતલબ એવો નથી કે આ વ્યક્તિને કંઈ પણ થશે. આપણે ટ્રીટમેન્ટ કરવાના છીએ અને હું એના આશ્રમમાં જાણ કરી દઈશ કે આ વ્યક્તિ અમારા ઘરે છે, તમે ટેન્શન ના લેતા. ઓકે નોટ ઓકે. મીરા, આવું મૂડ શું કામ કરે છે? આમ પણ હા કદાચ માની લે કે એ વ્યક્તિ ભાનમાં આવશે એટલે તમે એને કાઢી મૂકશો. હા તારી વાત સાચી છે મીરા, પણ તું તારા ભાઈનો જ વિચાર કરી લે. તારા ભાઈનું એક્સિડન્ટ જ્યારે થયું હતું ત્યારે જો કોઈ વ્યક્તિ એમની સેવા ચાકરી ના કરી હોત કે બચાવ્યા ના હોત તો શું હાલત થાત? મારો ભાઈ વચ્ચે આવ્યો તમને. કાઢો એને, ઘરમાંથી કાઢો એને. મીરા જો મારી વાત સાંભળ, નથી કાઢવાનો સે કોઈ. સોરી ટુ મી. સોરી બસ ચાલ હવે હસ તું. હા હસતી હોય ને તો સારી લાગે છે, બાકી આવા ફૂલાવેલા મોઢામાં જોકર જેવી જ લાગે છે. ચા બનાવો, ચા પીવી છે. મીરા હું ચા બનાવું? હા. આપણે બંને સાથે મળીને ચા બનાવે છે. બિલકુલ નહીં. આવું થોડી ચાલે મીરા. હા તું પાણી પીને પછી બનાવો. જરાય રોમેન્ટિક નથી તું. બનાવું છું. ગ્લાસ લેતું જવાય. ખબર જ હતી. મમ્મી હું શું કહું છું, આ ભાઈ બિચારા સૂતા છે, આપણે પછી આવી. ના બેટા, જોઈ તો લઈએ એને કઈ જરૂર હોય. અજાણ્યું ઘર છે, ન માંગી શકે. માન્યું કે સૂતો છે પણ તો પણ સાચે કંઈક થયું હશે ને. આ ભાઈ છે ને બહુ ભોળો છે, ગમે એના ઉપર વિશ્વાસ કરી લે છે. આમ એવું ના હોય કે નાટક કરતા હોય ને આપણે બધાને મારીને આપણા ઘરમાંથી જેટલું હોય એટલું લઈ જાય. ધીમે બોલને. એ ભાઈ અહીંયા સૂતા છે ને તું બોલે છે. હા કાં આંખની પ્રોબ્લેમ છે, કાનની નહીં. મમ્મી તમે બીજાના માટે મારી સાથે આવું કરો છો? સોરી પણ તું સવાલ જ એવા કરે છે કે મારે. 1 મિનિટ. એક્સક્યુઝ મી ભાઈ. ભાઈ હવે દામિની અને મમ્મી તમે કેમ છો? તમને કઈ જરૂર છે? સારું છે ને. તમને છે ને કાંઈ પણ જરૂર હોય ને તો મને અથવા તો મમ્મીને કહી દેજો, અમે તમારી સેવા કરીશું. મમ્મી એટલે મમ્મી એ સેવા કરશે? લાગે છે કે કંઈક યાદ આવી ગયું. ઉકાળો બુકાળો લાવતા હશો તમારા માટે. હું આવું. મમ્મી 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 હા હા કેવી હરકત છે? અરે પેલા ભાઈને દેખાતું નથી, સારું થયું કે દેખાતું નથી. અરે એમને દેખાઈ જાત તો કેવું લાગત કે આવી રીતે અચાનક વયા ગયા. શું થયું છે? તમારું મોઢું કેમ પડી ગયું? બોલશો કઈ? દામિની, ક્યાંથી શરૂઆત કરું ને કેવી રીતે કંઈ સમજાતું નથી. શું થયું છે? આ તમારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો છે? અંદર અંદર જે છોકરો છે એ મારો દીકરો છે. મમ્મી હું સમજી શકું છું કે એ ભાઈ તકલીફમાં છે અને તમે તમારા દીકરાની જેમ રાખવા માંગો છો. તમે બધાને પોતાના દીકરા સમાન ગણો છો. દામિની, હકીકતમાં મારો દીકરો છે.
જુઓ મમ્મી, આ તમારી વાત છે ને મને કાંઈ સમજાતી નથી. તમારો દીકરો તો મારો ભાઈ થાય ને, અને મારો તો એક જ ભાઈ છે દેવાંગ. હા હા સુધી તને એ જ ખબર છે કે તારો એક જ ભાઈ છે ને એ છે દેવાંગ. તારા પપ્પા સાથે લગ્ન થયા ને એ પહેલાં મારા લગ્ન આદિના પપ્પા સાથે થયા હતા. ઘરમાં ઝઘડા, મનમેળ એવું કાંઈ નહોતું. અને એમાં ઉપર આદિનો જન્મ થયો. ભગવાને એને જન્મતા વેત આંખો ના આપી. પછી અમે લોકો છૂટાછેડા એટલે કે છૂટા પડી ગયા. પણ એ લોકોએ આદિની કસ્ટડી મને ન આપી. અને ત્યારબાદ મારા લગ્ન તારા પપ્પા સાથે થયા. મમ્મી, આવડી મોટી વાત તમે અમારા લોકોથી છુપાવી કેમ? અને તમે એટલા શ્યોર કેમ છો કે હા એ જ છોકરો છે? એટલા માટે કે મારું જે પહેલું સાસરું હતું ને ત્યાં મારી માસીની દીકરીના પણ લગ્ન થયા છે. અને એણે થોડા દિવસ પહેલાં જ મને આદિત્યનો ફોટો બતાવ્યો કે આદિત્ય આટલો મોટો થઈ ગયો છે. એટલે હું પણ જોતા હવે તો ઓળખી ગઈ. એક વાત નથી સમજાતી. આદિત્યભાઈ આવી રીતે રસ્તામાં ભાઈને મળ્યા, એમની આવી હાલત કઈ રીતે? ખબર નહીં બેટા, કોઈ વાતની મને જાણ નથી. આ બધી વાત મારે જાણવી પડશે. પણ અત્યારે તો મને એમ લાગે છે કે મારી સામે મારો ભૂતકાળ ઊભો છે. મારો દીકરો નાનો હતો, હું મૂકીને આવી હતી. એક માં પોતાના બાળકને જોવે પછી એના વગર ન રહેવાય. અને આદિત્યના આ હાલતમાં જોયા પછી મમ્મી, તમે શું વિચાર્યું છે? તમે આદિત્યભાઈને આ બધી વાત કરશો કે તમે એમના મમ્મી છો? અને દેવાંગને કઈ રીતે કહીશું? એ તો બુદ્ધિ વગરનો સાવ નહીં સમજે. એકદમ સાચું કહ્યું તે. પણ વાત તો કરવી પડશે ને. સાચી હકીકતની જાણ તો કરવી પડશે ને. ક્યારેય વિચાર્યું નહોતું કે ભૂતકાળ વર્તમાન પર હાવી થશે. પણ આજે જ્યારે આદિત્ય આવી જ ગયો છે તો વાત તો જણાવવી પડશે ને બેટા. જુઓ, હમણાં છે ને એમની હાલત પણ સારી નથી. એમને થોડા સાજા થઈ જવા દો. અને દેવાંગને પણ મેન્ટલી પ્રિપેર થઈ જવા દો. હમણાં શાંતિ રાખો, આ વાત કોઈને નહીં કરતા. પછી સમય આવે ને ત્યારે બધાને વાત કરી દઈશું. દામિની બેટા, તું મને સાથ આપીશ ને? હા, બસ મારી ઈચ્છા છે કે આદિત્ય આપણી સાથે જ રહે. એ વાતનો જવાબ તો હું હમણાં નહીં આપી શકું. ભાઈને, આદિત્યભાઈને કાંઈ જરૂર હોય તો હું પૂછતી આવું. હા બેટા, સાંભળ, એનું ધ્યાન રાખજે. એટલો કંટાળો આવે છે મને. ભાભી, એક ડખો થઈ ગયો. ઝઘડો કરીને આવ્યા ને કેટલી વાર ના પાડી છે કે શેરીમાં ઝઘડો નહીં કરવાનો. બુદ્ધિ વગરના બંધાવ. જુઓ, જે પેલો આંધળો છે ને, દામિની બેન, આઈ ડોન્ટ વોન્ટ ટોક અબાઉટ હિમ. મને તો બહુ મજા આવે છે એના વિશે વાત કરવાની. કેટલા નાટકો કરીને આવી છો અત્યારે. શું થયું? તમને ખબર છે એ આંધળો કોણ નીકળ્યો? હા, આશ્રમમાં રહી છે. એનું એક્સિડન્ટ થયું હતું જેથી કરીને માથાના પાછળના ભાગમાં એને ટાંકા આવ્યા છે. અનાથ છે, એની આગળ પાછળ કોઈ નથી. રિસન્ટ સરનામું તો આપણું ઘર છે. અને ભવિષ્ય મને ખબર નથી. ભવિષ્ય એ છે કે ભવિષ્યમાં એ આપણી સાથે આ જ ઘરમાં રહેશે હંમેશા. વેમ છે, તમારો વેમ છે. મેં દેવાંગ સાથે વાત કરી છે કે એ વ્યક્તિ જેવો ભાનમાં આવશે ને એવા જ દેવાંગ એને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. તમારો વહેમ છે. તમને તો ખબર જ નથી. જ્યારે હું તમને સાચી ઓળખાણ આપીશ ને એની, ત્યારે છે ને આ જમીન છે ને એ ત્યાંથી ખસી જશે. કેમ? પ્રાઇમ મિનિસ્ટર છે, હોમ મિનિસ્ટર છે, શિક્ષા મંત્રી છે, શું છે? હોમ મિનિસ્ટર. દામિની બેન, હું અત્યારે બકવાસના મૂડમાં બિલકુલ નથી. એના માટે મારે રાબ બનાવી છે. અને તમને ખબર છે ને મને રસોઈ કરતા કેટલો કંટાળો આવે છે. ખબર છે મને. એ છે ને મમ્મીના એક્સ હસબન્ડ, એટલે કે મારા એક્સ પપ્પાનો દીકરો છે. ઓહ, શું બોલો છો? આ
તોબા તોબા તોબા, ગમે તે બોલવાનું. મમ્મીએ એમના મોઢાથી આ વાત મને કરી છે અને મેં મારા કાનેથી આ વાત સાંભળી છે. રામ 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 રામ. મમ્મીના પપ્પા સાથે લગ્ન થયા ને એની પહેલા મમ્મીના બીજે લગ્ન થયા હતા. ત્યાં મમ્મી એ રિલેશનમાં ખુશ નહોતા, એટલે કે મારપીટ થવું ને ઝઘડા થવા અને આવી બધી સ્ટોરી હતી. એવામાં આ મારા ભાઈનો જન્મ થયો, આંધળા ભાઈનો. અને પછી બંને નોખા થઈ ગયા અને કસ્ટડી એ જે જૂના પપ્પા હતા ને એને આપવામાં આવી. થોડા દિવસ પહેલા કોઈ છે એમના રિલેટિવ્સ એમણે ફોટો મોકલ્યો હતો, હા આંધળાનો. એટલે મમ્મી અત્યારે આને જોઈને ઓળખી ગયા કે એમનો જ દીકરો છે. હું સેવા નહીં કરું. મને પણ છે ને કોઈ શોખ નથી. હા, મમ્મી સામે તો છે ને નાટક કરી લીધું કે હું એમને સાથ આપીશ, કારણ કે ત્યાં મારે હું કેવું પડે એમ હતું. કારણ કે ત્યાં હું કહી દેત ને કે આ વાત મને જરાય નથી ગમી તો મમ્મી સાચે આંધળો છે? હા, જન્મજાત આંધળો છે એવું મમ્મી કહે છે. જો હા, આંધળાને છે ને હું મારો ભાઈ નથી માનતી. મારો એક જ ભાઈ છે, દેવાંગ. એટલે મારો ભાઈ નથી, તમારો ભાઈ. મારો તો પતિ. એક જ વ્યક્તિ છે આ ઘરનો વારિસ, આ મિલકતનો જાયદાદનો માલિક, દેવાંગ પોતે. મને એવું કેમ લાગે છે કે આ બધું આંધળાનું પ્લાનિંગ હોય, આવી રીતે અચાનક ભાઈને મળવું, ઘરમાં આવવું. હવે આ મમ્મીને છે ને લાગણીના નાટકો ચાલુ થઈ ગયા છે કે હું આ દીકરાને, એટલે કે એમના દીકરાને આ જ ઘરમાં રાખવા માંગે છે હંમેશ માટે. ઇમ્પોસિબલ. હું રોજ રાબ બનાવવા માટે રેડી નથી. શું તમે પણ રાપ પર અટકી ગયા છો? ખબર પડે છે. બોલું છું ને આગળ કે મારી મિલકતમાં ભાગ નહીં પડાવવા દઉં, આખી જિંદગી સેવા નહીં કરું. હું નહીં રાખું. એવું આપણા કહેવાથી કંઈ નહીં થાય. આ નિર્ણય મમ્મીનો છે કે મમ્મી એને આ ઘરમાં રાખવા માંગે છે. તો શું કરવું જોઈએ આપણે બંને? મમ્મીએ મને કહ્યું છે કે મને આ વાતમાં તું સપોર્ટ કરીશ ને. તમે હા મમ્મી માટે ભાઈ આપણને લાગણી છે, પણ એ છોકરા માટે જરાય નહીં. મને તો મમ્મી માટે લાગણી છે, પણ તમારી જેમ જ છોકરા માટે નહીં. મારાથી વધારે તો તમને કોણ સમજી શકે ભાભી? જો એ જેવો સાચો થાય ને એવો આ ઘરમાંથી એને રવાના કરવાનો છે. ધક્કા મારી મમ્મીને ખબર ન પડે એ રીતે, ધક્કા મારીને નહીં, પ્રેમથી. મમ્મીને મેં ના પાડી છે કે હમણાં છે ને આ વાત કોઈને ન કરે, ન દેવાંગભાઈને કે ના તો પેલા આંધળાને. જેથી કરીને આ વાત છે ને આપણે આંધળા સુધી પહોંચવા જ નથી દેવાની. અને આમ પણ આ તમારા ભાઈ પણ એને રાખવા જ માંગે છે ને. અત્યારે મને કહેતા હતા કે બિચારો સાજો ન થાય ત્યાં સુધી રાખ. ભૂલે જો કે ખબર પડી ગઈ કે ભાઈ છે તો આખી મારા ભાઈને તમે ઓળખતા નથી હજુ. એને ખબર નથી ને કે આજે એને પાલવવા જઈ રહ્યો છે એ કોઈ પાલતુ પ્રાણી નહીં, પણ સાપ છે, સાપ જે એને જ ડસશે. જો મારા ભાઈને એકવાર ખબર પડી ને કે એનો ભાઈ છે એ પણ સોતેલો, તો થઈ રહ્યું. એ પોતે આ ઘરમાંથી એને ધક્કા મારીને બહાર કાઢશે. ઠીક છે કરીશું કંઈક. રાપ બનાવો. જો ભાઈ હવે તને સરખું થઈ ગયું છે ને, તો ચાલ હું તને તારા આશ્રમ સુધી મૂકી જાઉં. દેવાંગ, ચાલ. કેટલી વાર સમજાવ્યો તને, છતાં આ વાત પાછી ઉકેલે છે અને પાછા મૂકવાની વાત શું કામ કરે છે? તો શું કરું મમ્મી? આંટી, હા, આશ્રમમાં રહે છે, આની જગ્યા આશ્રમમાં છે, તો પછી આશ્રમમાં મૂકવા ના જાવ તો શું કરું? હા આંટી, એની વાત સાચી છે. જુઓ, આમ પણ એને મારી મદદ કરી એ બહુ મોટી વાત કહેવાય. અને તમે લોકોએ મારું ધ્યાન રાખ્યું, તમે મારું આટલું ધ્યાન રાખ્યું એ બદલ તમારો આભાર. જો આદિત્ય, ખબર છે અમને, અમારી ફરજ હતી બેટા, એટલે અમે ધ્યાન રાખ્યું. તારી પર કોઈ ઉપકાર નથી કર્યો અને તું એકની એક વાત વારંવાર શું કામ કરે છે? પણ શું કામ ના કરું મમ્મી? આ તમારા કહેવાથી ને તમારા સમજાવવાથી આ વ્યક્તિ તમે જે કહી રહ્યા છો એ સાબિત તો નથી થતો ને. અને આમ પણ હું સ્વીકારવા માટે તૈયાર નથી કે આ આંધળો મારો ભાઈ હોઈ શકે. ભાઈ, આદિત્ય, પછી આપણે વાત કરીએ. દેવાંગ, સમજાવું છું, તને સમજ નથી પડતી? નથી પડતી મને સમજ. તમને સમજ નથી પડતી? હા, તમે ખોટે ખોટી જીદ લઈને બેઠા છો ઘરમાં. તે તને મારી જીદ દેખાય છે? તો શું? આ શું કહેવાય મમ્મી? તમે જ કહો ને. છો ભાઈ, આ આંટી સાથે આવી રીતે વાત નહીં કર. અને તું શું કામ ઝઘડો કરે? આનું કારણ તું છે. આ જે થઈ રહ્યું છે ને એ બધી વાતની પાછળ તું છે. અરે તું જતો રહે ને ભાઈ, અહીંયાથી તું જતો રહીશ ને એટલે અમારા ઘરમાં આવું કઈ થશે જ નહીં. મેં ક્યાં ના પાડી છે?
હું તૈયાર છું ને. ના, તારે નથી જવાનું આ ઘર છોડીને. કહ્યું ને, તું અહીંયા જ રહીશ. અને એના લીધે કોઈ ઘરમાં ઝઘડા નથી થતા. શું કામ ખોટો ખોટો એને બદનામ કરવાની કોશિશ કરે શું છે? થઈ રહ્યું છે મમ્મી અત્યારમાં? આ તમે મારી સાથે કયા ટોનમાં વાત કરો છો? આટલા બધા ઉગ્રતાથી તમે ક્યારેય પણ મારી સાથે વાત નથી કરી. દેવાંગ, તું સમજવાનો પ્રયત્ન ન તમે કર. સમજવાનો પ્રયત્ન કરો ને મમ્મી. તમે કેમ નથી સમજી રહ્યા? તું કેમ નથી સમજી રહ્યો? જણાવીશ મને. હાથી પ્લીઝ જુઓ, આમ પણ હું આશ્રમમાં જ રહું છું અને એ જ મારું ઘર છે. તમે મને અહીંયા શું કામ રાખવા માંગો છો? મને એ નથી સમજાતું. આદિત્ય, તમે તમારા દીકરા સાથે આવી રીતના ઝઘડો શું કામ કરો છો? એની વાત માની લો ને. એ મને મૂકવા માટે આવે છે ને. હા ચાલ આપણે જઈએ. ના, નથી જવાનું તારે. આ ઘર હવે તારું ઘર છે. તારે નથી જવાનું એટલે નથી અરે જવાનું. પારકાને પોતાના બનાવવામાં શું લાગ્યા છો મમ્મી? કઈ સમજણ નથી પડતી તમને? પોતાનાને જ પોતાના બનાવી રહીશું, પારકાને નહીં. આ પોતાના આ જે બાપે તમને બાપ તો ક્યાંથી કહેવાતો હોય? હા, આ જે વ્યક્તિએ તમને ક્યારેય પણ સમજ્યા નથી, ક્યારેય પણ સરખી રીતે રાખ્યા નથી, આ એનો દીકરો છે. તો પછી તમારો દીકરો કેવી રીતે થયો? સમજ. જો તમે સમજો મમ્મી, હા તમે સમજો તો ઘણું છે. એક મિનિટ, શું કહ્યું છે? કોઈ વાત નથી કરતો આદિત્ય. હું સમજી શકું છું કે કંઈક તો વાત છે જે તમે મારાથી છુપાવી રહ્યા કોઈ જ વાત નથી હું બેટા. જણાવું છું, કોણ છો તમે? બધી વાતો તને જણાવું છું. જો દેવાંગ, મારા મમ્મીનું કહેવું એમ છે કે મારા મમ્મીના પહેલા લગ્ન થયા હતા. આ ત્યાં જે હસબન્ડ તરીકે જે વ્યક્તિ હતો ને, એક નંબરનો આવારા વ્યક્તિ હતો. મમ્મીને સરખી રીતે સાચવતો નહોતો. અને એ આવારા વ્યક્તિનું સંતાન એટલે તું પોતે. હા, અને બીજા લગ્ન મારા મમ્મીએ કર્યા, એનું સંતાન એટલે હું. મમ્મી કહે છે કે તું એમનો દીકરો છે અને અમે લોકો તને અહીંયા રાખવા માંગતા નથી. તું આપણે ગમે તે હોય. સમજ તો કેમ નથી? ચૂપ રહે ને. બધી વાતને આટલી લાંબી કરવી જરૂરી છે? હા જણાવો ને એને પણ જણાવો એટલે એને પણ ખ્યાલ આવે કે એના બાપાએ શું શું કર્યું છે તમારી સાથે. જણાવી દઈશ, પણ તું શું કામ આટલો બધો ઉગ્ર થાય છે? અને શું કામ આટલી મોટી વાત તું કરી રહ્યો છે? તો તમે શું કામ ને આ આટલી અમસ્તી વાતને આટલી મોટી બનાવી રહ્યા છો મમ્મી? કહેશો? તું નથી સમજતો ને, ત્યારે મારે આટલી અમથી વાતને આટલી મોટી બનાવવી પડે છે. જો સમજી ગયો હોત ને તો આ વાત ત્યાંની ત્યાં જ પતી ગઈ હોત. ઇનફ ઇઝ ઇનફ. હા મમ્મી, ઇનફ ઇઝ ઇનફ. મમ્મી, હું તને કહું છું. સારા થવાનો ઢોંગ કરશે. મમ્મી, અરે મમ્મી નથી તારી મમ્મી કેવી રીતે હોઈ શકે? હું એની માં જ છું. મમ્મી, આના બાપાએ તમને જાકારો આપ્યો તો એ વાત નહીં ભૂલતા. અરે પણ એ અમારા મનમેળની વાત હતી, અમારા મતભેદ હતા. તું શું કામ આમાં પડે છે? કેમ ના પડું? આખરે હું પણ અત્યારે તમારો દીકરો છું અને મારા પપ્પાની સાથે બીજા લગ્ન થયા છે તમારા. એટલે કાયદેસરનું મમ્મી આ દીકરા તરીકેનો હક મારો લાગે, આનો ના લાગે. આના પપ્પાને તો છોડી દીધા હતા ને તમે. અરે પણ એના પપ્પા સાથેના સંબંધ પૂરા થયા, મારા દીકરા સાથેના નહીં. તું કેમ નથી સમજતો? હા, એકની એક વાતને ક્યારનો ઘૂટીને શું કામ ઘેરી કરવા માંગે? કારણ કે તમે ઘૂટીને સમજાવવા માંગો છો. હા, બાર ઘડીએ એકને એક વાત શું કામ સમજાવો છો મને? એટલા માટે મારે એકને એક વાત કરવી પડે છે તમારી સાથે. દેવાંગ, તને પ્રેમથી કહું છું બેટા કે આદિત્ય અહીંયા રહેશે. તારામાં નાક શરમ જેવું છે ભઈલા? એનામાં બધું જ છે. પણ તું અરે શું દયા ખાઈને આ ઘરમાં લઈને આવ્યો છું ત્યાં તો તમે લોકો તો યાર આ કેવી વાતો કરો છો? મને તો એ જ નથી સમજાતું. હું તને સમજાવું છું, તને કેમ નથી સમજ પડતી? મને સમજણ પડે છે, બધી સમજણ પડે છે કે આમાં શું પ્લાનિંગ છે ને શું પ્લાનિંગ નથી. કોઈ પ્લાનિંગ નથી. પ્લાનિંગ જ છે આનો આ ઘરમાં આવવા માટેનું પ્લાનિંગ જ છે. મને તો મીરાએ સમજાવ્યો તો પણ હું વાત ના સમજ્યો. દેવાંગ, મારો પ્લાનિંગ? હા, આ ઘરમાં આવીને બધું અડપી લેવું છે તારે. આખરે ગમે એમ કરીને તારે અહીંયા તું આમનો દીકરો છે ને એ વાતને સાબિત કરવી છે, એટલા માટે જ આવ્યો છે ને. બસ બહુ થયું. તે બહુ બોલ્યો અને મેં બહુ સાંભળી લીધું. પણ હવે નહીં. છલાદી, અંદર ચાલ. શું ચલાતી? ક્યાં અંદર આવવાનો છે? એ ક્યાંય નથી આવવાનો. હા મમ્મી, અહીંયા હું છું ને. આમ પણ એની જગ્યા આશ્રમમાં છે. આશ્રમમાં મેં વાત કરી લીધી છે. આશ્રમમાં જતો રહેશે. અહીંયા કોઈ હું નહીં જાઉં. દેવાંગ, આ ઘર મારું છે. મારે કોને રાખવા ને કોને નહીં ને એ હું નક્કી કરીશ બેટા. આ ઘર મારું પણ છે મમ્મી, યાદ રાખજો. આંધળો આ ઘરમાં આવીને મારા હક ઉપર રાજ કરવા માંગે છે ને. જોઉં છું કેવી રીતે નથી જતો આંધળો આ ઘરમાંથી. મમ્મી, મને સમજ નથી પડતી. થોડા સવાલો છે મારા મનમાં. કરને બેટા, તારો હક છે સવાલ કરવાનો.
બોલ ને, શું સવાલ ચાલી રહ્યા છે મનમાં? એ જ કે તમે મને ઓળખ્યો કેવી રીતે? તને ખબર છે તારા ઉષા કાકી? હા. એ મારી માસીની દીકરી છે. બંને બહેનોના એક જ ઘરમાં લગ્ન થયા હતા. થોડા સમય પહેલાં મળી હતી તો તારો ફોટો બતાવ્યો. તને જોઈને આનંદ થયો કે આટલા વર્ષો પછી મેં મારા દીકરાને જોયો. સાચું કહું બેટા, જે સમયે તારા પપ્પાના અને મારા છૂટાછેડા થયા ને એ સમયે હું તને મારી સાથે લઈ જવા માંગતી હતી. તારા પપ્પાની અને તારા દાદાની જીદ આગળ મારું કંઈ ના ચાલ્યું. દુનિયાની કોઈ માં પોતાના બાળકને ન તર છોડી શકે. પોતે ભૂખે ઊંઘી બાળકનું પેટ ભરાવે, પણ તારા દાદા અને તારા પપ્પાની જીદ આગળ મારું કંઈ જ ન ચાલ્યું, કંઈ જ નહીં. અને એના કારણે તને ત્યાં જ એ જ ઘરે મૂકીને આવવો પડ્યો મારે. સાચું કહું, રોજ ભગવાનને પ્રાર્થના કરતી, મારો દીકરો જ્યાં હોય ને ત્યાં એને સુખી રાખજો, ખુશ રાખજો. તું આશ્રમમાં રહેતો હતો ને એ વાતની પણ મને જાણ હતી, પણ ક્યાં અને કઈ જગ્યાએ એ નહોતી ખબર. સમજી શકું છું. અને પપ્પાએ તો મને એવું કહ્યું હતું કે તમે આ દુનિયામાં જ નથી રહ્યા. હા, તારા પપ્પા ક્યારેય ઈચ્છતા જ નહોતા કે તું મને મળે, કે તું મારી સાથે રહે. જો ને બેટા, તારા પપ્પાએ તારી ભલાઈ માટે કદાચ કહ્યું હશે કે હું આ દુનિયામાં નથી રહી, પણ આદિ તને હંમેશા હંમેશા યાદ કરતી રહી છું બેટા. ખબર છે, મારું મન જાણે છે કે જે દિવસથી તને છોડ્યો ને એ દિવસથી મારા મન પર શું વીતી છે. મારા પિયરિયાઓની જીદને કારણે મારે બીજા લગ્ન કરવા પડે. મારી ઈચ્છા નહોતી બેટા. સમજી ગયો, તમારો કંઈ જ વાંક નથી. પણ શું? બોલ ને આદિ. હું જોઈ નથી શકતો. શું નથી જોઈ શકતો? મારે તમને જોવા છે. હા બેટા, તમને તમારા ચહેરાને માં, હા, ખરેખર ક્યારેક વિચાર કરતો હતો તારા કે તું બહુ સુંદર હશે, પણ તું સાચે સુંદર છે. બેટા, દુનિયાના દરેક બાળક માટે પોતાની માં સુંદર જ હોય, પણ સાચું કહું, આ તને નાનો અમથો એ ઘરમાં મૂકીને આવીને પછી રોજ રોજ પ્રાર્થના કરતી કે આ સરસ રંગબેરંગી દુનિયા મારો દીકરો જોઈ શકે ને એવું કંઈક કર ભગવાન. પણ બેટા તું ચિંતા નહીં કર. હવે તો જોને ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. તારી આંખનું ઓપરેશન હું કરાવીશ, તને જોતો કરીશ બેટા. કરાવીશું. પણ અત્યારે તમારે મારી એક વાત માનવી પડશે. કઈ વાત? બોલ ને. એ જ કે દેવાંગ ગુસ્સો કરે છે, તમારા ઘરમાં ઝઘડો થાય છે, એ મને ગમતું નથી. અને આશ્રમમાં એમ પણ ફાવે છે, ત્યાં બધા સાથે હળીમળીને રહું છું. એ લોકો બધા મને યાદ કરતા હશે. અને આમ પણ આટલા સમયથી તમારાથી દૂર રહ્યો છું, તો ક્યારેક તમે મળવા આવજો મને. ના આદિ, મને જવા દો ના. પ્લીઝ. હું તને કહું છું બેટા, પ્લીઝ. આટલા વર્ષો દીકરા વગર કાઢ્યા છે. ભગવાને મને 2 સંતાન આપ્યા છે, પણ કઈ રીતે ભૂલું? તને પણ મેં 9 મહિના મારા પેટમાં જ રાખ્યો છે, મારી કોખમાં ઉછર્યો છે. અરે મારા દીકરાને હું કઈ રીતે ભૂલું? પ્લીઝ રોકાઈ જા આ મા માટે.
કરવું અને શું નહીં મને કંઈ સમજાતું નથી. મને તો બધું જ સમજાય છે, ક્લિયર દેખાય પણ છે શું દેખાય છે બોલીશ? કે આ આંધળો હવે ઘરનો માલિક બનીને બેઠો છે અને અહીંયા જ રહેશે. સેવા કરવાની દાનતથી અહીંયા લઈને આવ્યો હતો, પણ એને તો અહીંયા બેઠા બેઠા મેવા ખાવા છે. બસ મફતનું મળે છે એટલા માટે મમ્મી બેઠા હતા છતાં પણ એ બોલ્યો હું ક્યાંય જવાનો નથી, અહીંયા જ રહેવાનો છું. એમ નામ થોડી કહે છે કે દયા ડાકણને ખાય. અને તું શું જરૂર હતી? કોણે ડોઢો કર્યો હતો તને કે આવી રીતે મદદ કરવા જા આંધળાની? અરે ન મદદ કરી હોત, ન દયા ખાધી હોત તો શું થઈ જવાનું હતું? નસીબ ફૂટ્યા હતા મારા કે મને આંધળો ભટકાણો ને આંધળાને અહીંયા લઈને આવ્યો. નગર બારોબાર સારવાર કરાવીને આશ્રમ મૂક્યા હોત ને તો આજે આ ટેન્શન જ ના આવત. ના, પણ આપણને તો ભૂત સવાર હતું ને કે આપણે તો મહાન બનીશું, કોઈની સેવા કરીશું ને પછી એનો વિડીયો અપલોડ કરીશું. આપણા વિડીયો મિલિયનમાં જશે. એવું કંઈ કરવું નહોતું મારે. આ તો કઠણાઈ માથા ઉપર ચકરાવા લેતી હોય ને ત્યારે કંઈક સારું કરવા જઈએ ને તો પણ ખરાબ જ થઈ જાય. એનું નામ જ કઠણાઈ. હા તો હવે વિડીયો મૂકજે કે જેની મેં મદદ કરી હતી ને એ તો મારો ભાઈ નીકળ્યો. મૂકીશ, હા મૂકીશ, તું ટેન્શન ના લે. અને આમ પણ જો મને ખબર છે કે અહીંયા શું કામ રહેવા માંગે છે. આ બધી જ મિલકત એ પડાવી લેવા માંગે છે. મીરાએ તો મને ચેતવ્યો જ હતો પણ હું જ ના માન્યો. સૌથી પહેલા વાતની જાણ કોને થઈ? વાહ, માનવું પડે. તને સૌથી પહેલા જાણ થઈ હતી છતાં પણ તે તો મને સામે ચાલીને વાત જ નહોતી કરી ને. હા હા શું તો- વાત કરું? અત્યારે જેટલો ઉકળાયો એટલો ઉકળાત ને ત્યારે કે આ ઘરમાં નહીં રહે, આમ નહીં કરે, તેમ નહીં કરે. અરે મમ્મી આપણને બધાને છે ને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકત. જો 100 વાતની એક વાત છે, આ 1-2 દિવસ અહીંયા રહીને તો વાત બરાબર છે, પણ આ આંધળાને છે ને આખી જિંદગી આ નથી સાચવવાનો. એની સેવા કરવાનો છે ને મને કોઈ શોખ નથી. મને પણ કોઈ શોખ નથી, મેં કહ્યું જ હતું. પણ હવે તો મમ્મી પણ જીદ લઈને બેઠા છે કે જો એ આંધળો આ ઘરમાંથી જશે ને તો સાથે સાથે મમ્મી પણ ઘર છોડીને જતા રહેશે. અરે ધમકીઓ આપે છે, સાફ સાફ શબ્દોમાં ધમકીઓ આપે છે. મને લાગે છે કે આ ઘરમાં આપણે અહીંયા રહેવા આવ્યા છીએ ને એ મકાન માલિક છે. હવે 100 વાતની એક વાત છે, આ દુનિયામાં છે ને મારો એક જ ભાઈ છે અને એ તું છે. એ આંધળાને હું મારો ભાઈ ક્યારેય નહીં બનાવ, ક્યારેય નહીં માનું. તારે જે કરવું હોય ને કર. એને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢ. ધક્કા મારીને ઘરની બહાર કઢાય. આ બોલવું તો સહેલું જ લાગે હે, બાકી આ બધું કઈ સહેલું નથી. અને મમ્મી જેને ઘરમાં કોઈનું ચાલવા દે માના નથી, એમને તો બસ મને મારો રામ લખન મળી ગયો, મારો દીકરો મળી ગયો, કોણ જાણે ક્યાંથી મળ્યો. તો સીધી રીતે ઘરની બહાર ન જાય તો કાવા દાવા કર ને. એટલી બુદ્ધિ તો બીજામાં બહુ ચાલે છે. મારી સીઆઈડી કરવામાં બહુ વિચારે છે કે હું ક્યાં જાઉં છું, શું કરું છું, મારું ફ્રેન્ડ કોણ છે. મતલબ કે મને બુદ્ધિ ચાલે છે, તને તો જરાય બુદ્ધિ ચાલતી જ નથી. આ દર વખતે નવા નવા વ્યક્તિ સાથે ફરવા જાય છે તો કેટલા બાનાઓ બતાવીને જાય છે. હા તો થોડી બુદ્ધિ આમાં પણ ચલાવ. નથી ચલાવવી. એમ પણ દીકરીઓને તો પ્રોપર્ટીમાં કોઈ ભાગ હોતો જ નથી. જે છે એ તારે લડવાનું છે ને. કઈ વાંધો નહીં, તો આવતી રક્ષાબંધને 2 રાખડીઓ બાંધજે, એક મને બાંધજે ને કે એને બાંધજે. જો આમાં ના ના સૌથી- બનાવ ને એને, ભાઈ બનાવ ને. સૌથી વધારે મોટી નુકસાની તો તને જ છે ને. એટલે કહું છું કે કંઈક વિચાર. મને તો કઈ વિચાર પણ નથી આવતો. હવે કઈ વિચાર આવે તો કઈક કરું ને. જો 100 વાતની એક વાત છે, કોઈ પણ હિસાબે આંધળાને આ ઘરમાંથી કાઢવાનો છે. અને આંધળાને કાઢવા માટે કદાચ કંઈ પણ કરવું પડે ને તો એ કરવા માટે તૈયાર રહેજે. આખરે ગમે એમ, આમ નહીં તો આમ, સીધી આંગળીએ ઘી નહીં નીકળે તો આંગળીને બાકી કરીને પણ ઢાંકણું તો ખોલવાનું જ છે. રાહ જોયા કરીશ. આ જોવે એ બીજા, હું નહીં. આ ગમે તેમ કરીને જો ને તું, આ 2 દિવસની અંદર એને ઘરની બહાર ન કાઢું ને તો મારું નામ પણ દેવાંગને યાદ રાખજે. બીજું નામ ગોતી લઉં? મને ચેલેન્જ કરે છે, મને તારા ભાઈને ચેલેન્જ કરે છે. જોજે લેતો. તને ચેલેન્જ કરતી હતી. જો જે કરવું પડે ને એ બધામાં હું તૈયાર છું. બસ એને આ ઘરની બહાર કાઢ. દિવસ ભરાઈ ગયા છે આંધળાના. જો ને હવે એને કોની સાથે પંગો લીધો છે એને જ નથી ખ્યાલ. કોણ? ચા દેખાયું નહીં ને તમને એટલે હા હા સોરી. પીવું? થેન્ક યુ ચા માટે. કેવી લાગી ચા?
મસ્ત હતી ને, સ્પેશિયલ તમારા માટે જ બનાવી હતી. મીઠાવાળી. ભિખારી છે ને તો ભિખારી થઈને રહેતા શીખી જા. મીઠાવાળી ચા તો ચા, મીઠાવાળી એ મળી તો ખરી ને. હા, આ પહેલા તું ક્યાં રહેતો હતો? આશ્રમમાં. મંદિરની બહાર ભીખ માંગતો હોઈશ ને. આવતા જતા લોકો કઈ સેવા કરે, કોઈ ખાવાનું આપી જાય, કોઈ પાણી પીવડાવે, કોઈ 2-5 રૂપિયા આપી દે. કેવી જિંદગી લાગતી હતી. રાતોરાત મહેલમાં આવી ગયો, મજા આવતી હશે નહીં? તમે જુઓ, હું જોઉં છું, આંધળો તું છે. આ ખોટી રીતે વાત કરી રહ્યા છો મારી સાથે. અને રહી વાત તો તમને ખબર છે ને કે હું કોણ છું, અને તમારા ઘરનું અન્ન ખાધું છે, એટલા માટે હું કંઈ ભૂલતો નથી. નહીં તો તમે મારી સાથે આવી રીતના વાત કરો છો, આવું વર્તન કરો છો, હા કંઈ યોગ્ય ન કહેવાય. તું કોણ છે એમ પૂછે છે ને. તું અમારા મમ્મીજીના આગલા ઘરનો દીકરો છે. તારો બાપ તો તને રાખી નહીં શક્યો હોય એટલે મૂકીને જતો રહ્યો. આંધળા દીકરાની સેવા કોણ કરે આમ પણ? એટલે પોતે જીવે છે કે નહીં કોઈને ખબર નથી. અને ઓ કહી દઉં છું તમને કે તમને ખબર ના હોય ને તો કંઈ બોલો નહીં. નહીં તો શું કરી રહીશ તું? એટલો બધો પાવર વાળો હોય, એટલો બધો સ્વાભિમાની હોય તો શું કામ રહી છે અમારા ઘરમાં? ઘરનું અનાજ ખાધું એટલે બોલતો નથી, બાકી તું શું કરી લેવાનો છે? આંધળો. કંઈ વાંધો નહીં, આંધળો છું તો કહો છો ને, કહી શકો છો. સાચું કહેજે, તારો બાપ જીવે છે કે મરી ગયો છે? એવું તો નહોતું ને કે જવાબદારી ના ઉપડતી હોય બાપથી એટલે દીકરાને આશ્રમમાં મૂકી દીધો, પોતે દારૂ પીને ક્યાંય પડ્યો રહેતો હોય? હા, શું કહેતા હતા? દારૂ પીને? બની શકે કે દારૂ પીને તારો બાપ ક્યાંય પડ્યો રહેતો હોય અને તું ન સચવાતો હોય તો તને આશ્રમમાં મૂક્યો હોય. હજુ પણ સાંભળવું છે કંઈ? બની શકે, એવું જ છે. મારી સ્ટોરી આવી જ છે. તમને આ બધી વાતની જાણ થઈ ગઈ, સારી વાત કહેવાય. અને હજી પણ વધારે કંઈ કહેવું હોય તો કહી શકો છો, કારણ કે મને લાગે છે કે તમારા પરિવાર, તમારા કુટુંબમાં કે પછી તમારા જ પિતાશ્રી આવું કંઈ કરતા હશે. હા, તારા બાપે શું કર્યું છે એ જો ને. પત્નીને સાચવી ન શક્યો, દીકરાને સાચવી ન શક્યો. આ ઉંમરે ખબર નહીં ક્યાં છે, જીવે છે કે મરી ગયો, અને તું મારા બાપ વિશે બોલે છે? કેમ? હા, તમે મારા બાપ વિશે ગમે તેમ બોલી શકો. કારણ કે તું અમારા ઘરમાં પડ્યો છે એટલા માટે. હું તારા ઘરમાં નથી રહેતી. સમજ્યા નહીં તમે? એક વાતની ચોખવટ કરી દઉં કે તમે દેવાંગ અને દામિની આ ત્રણેયને મારે કહેવાનું છે કે હવે હું આ જ ઘરમાં રહેવાનો છું. શું? હા, મારા બાપ વિશે બોલ્યા છો ને, તો હવે કરીને બતાવીશ. બાનું મળી ગયું ને? ભીખ માંગવાથી છુટકારો મળ્યો છે, માંડ કરીને સારું જમવાનું મળે છે, રહેવા છત મળી છે, એટલે હવે બાપના નામ પર સિમ્પથી ગેઇન કરવાની. વેરી ગુડ. તમારા જેવા ગરીબ અને ભિખારી લોકોની મેન્ટાલિટી તો આવી જ હોય છે. તમારા પિતાશ્રી અને માતાશ્રીએ સારા સંસ્કાર આપ્યા છે ભરી ભરીને, જે તમે અહીંયા ઓકી રહ્યા છો. નહીં ગમે ને? સાચું સાંભળવું કોઈને ન ગમે. ના, ના. ઇટ્સ ઓકે, વાંધો નહીં. સાચું તો તમે બોલી રહ્યા હશો, કારણ કે અમુક માણસોને એવું જ હોય છે કે એ પોતે જ સાચા છે. જેમ કે તું. હું? હા, હું સાચો છું. સાચું કહું, હમ. શરૂઆતમાં તું આવ્યો ને તો દુઃખ લાગતું હતું થોડું ઘણું અચ્છા, કે બિચારો આંધળો છે, પણ આજે તારો એટીટ્યુડ જોઈને ખબર પડે છે કે ભગવાને બરાબર જ કર્યું છે. તારા જેવા લોકો છે ને એ આ જ હાલતમાં રહેવાને લાયક છે. હા, બરાબર છે. પણ તમે બધા આંધળાની કમ્પેરિઝન મારી સાથે કરતા હોય તો એ તમારો વહેમ છે. કેમ? તું અલગ પ્રકારનો આંધળો છે? હા, હા, અલગ પ્રકારનો આંધળો છું. મારાથી બચીને રહેજો, કારણ કે તમને કહી દઉં છું કે માણસથી એકવાર ભૂલ થાય. હા, તમે કપ લઈ લીધો લાગે છે. હા, જે ચા પીવડાવી હતી ને એ પહેલી વાર તમારા ઉપર ભરોસો કરીને પી લીધી. બીજી વાર એવી ભૂલ હું નહીં કરું. ઠીક છે. હવે ઈગો વધારે છે તારામાં, નહીં? હા, બહુ વધારે. ભિખારી. હા સર.
શું? અરે કેન્સલ કેવી રીતે થઈ શકે? મેં તમને વાત તો કરી છે કે મને થોડો ઘણો સમય આપો, હું તમારું પેમેન્ટ કરાવડાવી દઉં છું. અરે, જુઓ, માલ મારી પાસે પડ્યો જ છે, કન્ટેનર પણ પેક છે. હા, મોકલાવું એટલી વાર છે ને તમે લોકો જો પેમેન્ટ માટે થઈને પ્લીઝ આવું ના કરો. હું કરાવડાવું છું ને તમારા માટે એડજસ્ટ. જો હું બરબાદ થઈ જઈશ સર. આ બી રીતે તમે એન્ડ ટાઈમ ઉપર મારું આ કન્સાઇનમેન્ટ કેન્સલ કરશો તો કેવી રીતે હું ધંધો કરીશ? પ્લીઝ સર, જો હું તમને હાથ જોડું છું. અરે શું નથી એમ કે ને સર, તમને નથી કહેતો, હું તમને પછી ફોન કરું છું. મને સમય આપો થોડો. હા. અરે શું તું પણ એટલી પણ સમજણ નથી પડતી. આ ફોન ચાલુ હતો છતાં પણ ધક્કા મારી મારીને ન જાણે શું કેવું છે ને શું નહીં. ધક્કા નહોતી મારતી, ધીમે બોલવા માટે કહેતી હતી. અને આટલા કેમ ચીડાવ છો? કોનો ફોન હતો? રસ્તા ઉપર આવી ગયા છીએ મીરા. આપણી પાસે કંઈ નહીં બચે. 20 લાખનો માલ અહીંયા તૈયાર પડ્યો છે. સામે વાળી પાર્ટી પેમેન્ટ કરવા માટે તૈયાર નથી અને આપણે જે સામેથી માલ મગાવ્યો હતો એનું પેમેન્ટ કરવાનું બાકી છે. તો? જ્યાં સુધી એ પેમેન્ટ 20 લાખનું નહીં કરું ને ત્યાં સુધી અહીંયાથી માલ મોકલી શકું એમ નથી. વાત તો કરો એ લોકો સાથે. એ શું કહે છે? વાત તો કરી, તારી સામે જ ફોન ચાલુ નહોતો. એ લોકો કોઈ પણ વાતે માનવા તૈયાર નથી અને એવું કહે છે કે એ બધું તમારે જોવાનું. બિઝનેસમાં તો લોસ ચાલ્યા જ કરે. એન્ડ ટાઈમ ઉપર કોણ કેન્સલ કરતું હશે કન્સાઇનમેન્ટ? ફસાઈ ગયા છીએ આપણે. આ 20 લાખનો લોસ નહીં, ટોટલ 40 લાખનો લોસ થશે. આ માલ પડ્યો રહેશે એ વાત પણ અલગ. જો દેવાંગ, સાચું કહું ને તો આ બધું જ્યારથી પેલો આદિત્ય આવ્યો છે ને ત્યારથી જ થયું છે. તમે કંઈ નોટિસ કર્યું? અત્યાર સુધી તમારો બિઝનેસ બરાબર ચાલતો હતો, ઘરની બધી જ વસ્તુઓ બરાબર કમ્પ્લીટ ચાલતી હતી. જ્યારથી એ ઘરમાં આવ્યો ને ત્યારથી ઘરનું તંત્ર બગડી ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે બધું. સાચી વાત છે તારી. જ્યારથી એ પનોતી આ ઘરમાં આવ્યો છે ને ત્યાંથી આ ઘરમાં બધું તહેસ નહેસ કરી નાખ્યું છે. ઘર તો ઠીક છે, હા જો ને મારો લોસ, ઉપરથી આ ઘરની બધી મિલકતો એને પોતાના નામે કરાવી લેવી છે. એટલા માટે મમ્મીને ચડાવીને બેઠો છે અને કોઈ વાતે મમ્મી માનવા તૈયાર નથી થતી. સાલું, આ એક આંધળાના હિસાબે ખરેખર બરબાદ થઈ ગયો છું, રસ્તા ઉપર આવી ગયો છું હવે. સાચી વાત છે, પણ હવે શું થાય? થઈ ગયું એ થઈ ગયું. હવે આગળનો રસ્તો પણ તો કરવો પડશે ને. કોઈ રસ્તો નથી સૂચતો મને, કંઈ નથી દેખાતું મને. કારણ કે હવે તો કોઈ લોન આપવા પણ તૈયાર નહીં થાય. જ્યાં સુધી કન્સાઇનમેન્ટનો માલ અહીંયા નથી આવતો કે હું અહીંયાથી નથી મોકલતો ત્યાં સુધી આપણે લોકો ટ્રેપ થઈ ગયા છીએ. આ કોઈ વ્યક્તિ એક પણ રૂપિયાની મદદ કરશે નહીં, કોઈ બેંક વાળો લોન નહીં આપે. જ્યાં સુધી તમે એને ઘરમાં રાખશો ને ત્યાં સુધી આવું જ થવાનું છે. કારણ કે મમ્મીજીને તો ખબર નહીં શું પ્રેમની પટ્ટી બંધાઈ ગઈ છે દીકરા પ્રત્યે. અરે હું તો એને છે ને આ ઘરનો વ્યક્તિ માનતી જ નથી. આપણા ઘરનો સદસ્ય આવો હોય જ ના શકે. માણસ નથી, આ માણસના રૂપમાં જનાવર આવ્યું છે ઘરમાં. હું તો કહું છું દાનવ છે, દૈત્ય છે. સાલો આ ઘરમાં ઘૂસ્યો છે ને તે દિવસની વાત લગાવી દીધી છે. મમ્મીના મગજમાં કોણ જાણે શું જાદુ કરી નાખ્યો છે કે જ્યારે હોય ત્યારે મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, બસ આના સિવાય તો મમ્મીને કંઈ સૂતું જ નથી. હા પણ તો તમારે કંઈક કરવું પડશે ને. ઘરમાં બેઠા બેઠા તો કંઈ થવાનું નથી. શું કરું હું? આટલા દિવસથી બધું જ કરી રહ્યો છું. ઘણા બધા પ્લાનિંગ્સ બનાવ્યા પણ બધામાં ફેલ થયા છીએ ને. એ પણ લાગતો છે. મેં કેવા કેવા શબ્દો કીધા છે, કાનના પડદા ફાટી જાય ને એવા શબ્દો બોલી. તોય પણ મને ચોખ્ખું કીધું હું ડઠ્ઠર માણસ છું, અહીંયા જ રહેવાનો છું. આ મૂળ છે ને આપણી અડધી મિલકત જોઈએ છે એને. તમને શું લાગે છે આટલા રૂપિયા આવી જશે તો આંખોનું ઓપરેશન નહીં થાય? અરે નવી આંખો પણ મળી જશે. આ માણસ છે ને પહેલેથી પ્લાનિંગ કરીને જ આવ્યો છે આ ઘરમાં. આપણે મોડા સમજ્યા. સાચી વાત છે તારી. તે મને જ્યારે પહેલા દિવસે કહ્યું હતું ને કે આવું બધું નાટક પણ હોઈ શકે. હા, તમે જે સમજો છો એવું કંઈ નથી, મેકઅપ પણ થઈ શકે. હા સાલું, ત્યારે જો મેં સમજીને આ બધી ભૂલ ના કરી હોત ને તો અત્યારમાં આવી રીતના પસ્તાવાનો વારો જ ના આવત. હા પણ હવે શું કરવું છે એ વિચારો ને. જો દેવા, ગુસ્સો કરીએ કોઈ ફાયદો નથી. એ માણસ જેમ આપણા ઘરમાં અંદર આવ્યો છે એમ એ જ દરવાજેથી બહાર પણ તો જઈ શકે ને. અંદર આવવા માટે અને ઘરની બહાર જવા માટે ઓલવેઝ એક દરવાજો હોય છે. માણસને જેવી રીતે બહેલાવી ફૂસલાવીને ઘરે લઈ આવ્યા, સાચવ્યું, એવી જ રીતે હવે પોતાનું અસલી રૂપ બતાવો અને ઘરની બહાર કાઢો. સિમ્પલ. સાચી વાત છે તારી. હવે તો પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. એ હરામખોરને ઘરની બહાર નહીં કાઢું ને ત્યાં સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની છે. મમ્મી ક્યાં ગયા છે? આ ઘરમાં નથી ને? હાથ સારો મોકો છે. હરામખોરને ધક્કા મારી મારીને ઘરની બહાર ના કાઢું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. હવે ગુડ. ચલે આંધળા, ચલ હવે નીકળ, ચલ. હવે તો આજે ઘરમાં કોઈ છે પણ નહીં. અને આમ પણ તું દર વખતે કહે છે ને કે મને મારા મમ્મી બચાવશે, મારા મમ્મી આવશે પછી જઈશ. ચલ
આજે તો તારા મમ્મી પણ નથી. પહેલા એને કહેતો ખરા કે અહીંયા કોણ કોણ છે. બે જ વ્યક્તિઓ છે ઘરમાં, એક હું છું અને એક મારી લાડકી બેન છે. હા, તમારા ધર્મપત્ની? અમારા ધર્મપત્નીની બહુ પડી છે તને. હા હા, ચાલ ને હવે આ વાયડી નો થતો, ચાલ નીકળ અહીંયાથી, ચાલ. હા, તને ઘરની બહાર કાઢવા માટે છે ને અમે બે જ બરાબર છીએ. ઓહ, નામ છે મારું દામિની. હા, બેન બેન ના નાટક છે ને મને ના જોઈએ. તું કઈ મારો ભાઈ નથી. હા દામુ. ઓય, ઇજ્જતથી બોલાવ. દામિની બોલ. હા, દામુ વાળો. જો દેવું, મારી વાત સાંભળ. હું શું કહું છું કે હા, ઘરમાં કોઈ નથી તો પછી આપણે મમ્મી આવે પછી બધી વાત કરીએ ને. શું કામ ને? મમ્મી આવે પછી વાત કરીએ એનો તો બચ્ચા- બચી શકે ને. હા, આ ભાઈએ પોતાનો બચાવ પહેલેથી કરાવીને રાખ્યો છે અને મમ્મીને ના જાણે શું ફૂલ ચડાવ્યા છે. તને શું લાગે છે આ મમ્મી હશે તો તું બચી જઈશ એમ? હા, જે તો મમ્મી આવે ને તો પણ તારે તો ઘર છોડીને જવાનું જ છે. હું નથી જવાનું. કેમ નથી જવાનું? હા, અમારું ઘર છે અને મારા ભાઈ તારા ઉપર દયા ખાધી હતી કે બિચારાને દેખાતું નથી એને મદદની જરૂર છે, ઘરે લઈને જા. પણ તું તો આ જીવન અહીંયા રહેવાનો પ્લાન બનાવીને આવ્યો છે. ભિખારો છે, ભિખારો. મફતમાં મળે છે ને તો બધું ઝાપટી જ લેવું છે. ના જાણે આશ્રમમાં રહીને આ શું કરતો હશે શું નહીં. મને લાગે છે કે આશ્રમમાં રહીને પણ આવી જ દાદાગીરી કરતો હશે. એટલા માટે તો જો ને આટલા દિવસોથી અહીંયા પડ્યો છે, આશ્રમવાળા પૂછવા પણ નથી આવ્યા. ઠીક છે, હા, પૂછવા નથી આવ્યા એ બધી વાત જવા દો ને. પણ અત્યારે તમે મારી સાથે જે રીતના વાત કરો છો એ તો ખોટી કહેવાય ને. કેમ ખોટી કહેવાય? અજાણ્યા વ્યક્તિ સાથે છે ને અમે આમ જ વાત કરીએ છીએ અને તારા લીધે છે ને મારા ભાઈને બહુ મોટી નુકસાની ગઈ છે. 20 લાખ રૂપિયા ગયા છે એને. મારા લીધે? હા, તારો આ ઘરમાં પગ પડ્યો અને એને નુકસાની આવી. હા, શું કન્યાળ છે તું? માત્ર 20 લાખ રૂપિયાનો લોસ થયો હોય નહીં. હા જો ને, તું તો મારી માને પણ લઈ ગયો અને આંધળા આ ઘર લેવા પણ બેઠો છે ને, એટલા માટે જ અહીંયા રોકાવાનું બાનું કાઢે છે ને. દિવાંગ, હટ નહીં મને, જો હાથ નહીં લગાવતો. હું તારી કઈ મદદ કરી શકું? હા મદદ? હા અને તું હા 20 લાખ રૂપિયા જોઈએ છે, આપી શકીશ? તારી ઓકાત છે? હવે ટકનું ખાઈ નથી શકતો અને હું ઇમિડિયેટ કરવા માંગુ છું. હા, પેલા છે ને તારી આંખનો ઇલાજ કરાવ જા બાડો. 20 લાખ રૂપિયા લાવીશ ક્યાંથી? કિડની વેચી દઈશ. ભીખ માંગશે કે બાબા મુझे થોડા હો તો દે દે. હવે જાને, કોઈની પાસેથી ભીખમાં આવેલા રૂપિયા મારે ક્યારેય નથી જોતા. તારી દાનત છે માગી માગીને ખાવાની, અમારી નહીં. તું બેઠા બેઠા વાંચું કરે છે, એને ઊભો કરીને ઘણી વાર ધક્કા માર. ના ના, સાંભળવા દે ને, એને સાંભળવાની ઈચ્છા જો છે. હા, સંભળાવીને કાઢીએ ને તો બીજી વાર અહીંયા આવવાની હિંમત પણ ના કરે. નકર આ તો છે ને બેશરમ છે, નાક વગરનો નકટો. હા. આ મમ્મી આવશે ને એટલે તરત આવતો રહેશે અહીંયા. કોઈ જરૂર નથી પાછા આવવાની. અત્યારે તને છે ને એટલા બેઇજ્જત કરીને ઘરની બહાર કાઢીએ છીએ, બીજી વાર અહીંયા આવવાનું વિચારતો પણ નહીં. એ તો આદત પડી ગઈ છે. આમ પણ જ્યારથી તમને ખબર પડી છે કે તમારા મમ્મી એટલે કે એ આપણા બધાના મમ્મી છે, ત્યારથી તમે લોકો મારી સાથે આવું ખરાબ વર્તન કરો છો અને મને એનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે તમે નાના છો. મફતમાં આટલી મોટી મિલકત મળતી હોય તો શું કામ ફરક પડે ભાઈ? હા, કોઈને ફરક ના પડે, મને પણ ના પડે. મેં ક્યાં માંગ્યું તારી પાસે કંઈ? ને મારે ક્યાં મિલકત જોતી છે? તો પછી જતો રહે ને, શું કામ અહીંયા પડ્યો છે અમારા માથે? મમ્મીની સિમ્પથી જોઈએ છે ને કે મારે કંઈ નથી જોઈતું, કંઈ નથી જોઈતું, મારી માં જ જોઈએ છે. એમ કરી કરીને બધું પોતાનું કરી લેવું છે. હા દામિની, શું છે? તને એવું નથી લાગતું કે તું બહુ વધારે પડતું બોલે છે? ના, જરાય નહીં. અને શું કામ ના બોલે? મારી બેનનું ઘર છે, એને જેટલું બોલવું હશે ને એટલું બોલી લેશે. તારે એને સમજાવવાની જરૂર નથી. તો તને પણ કહેવું પડશે કે જરાક વિચાર તો કર, તું કોની સાથે વાત કરે છે, કેવી રીતે વાત કરે છે. અને મારો એવો તો વળી શું વાંક છે કે તમે બધા મારી સાથે આવી રીતના રહો છો. કદાચ જો મમ્મી અત્યારે અહીંયા હોત ને તો તમે એક પણ શબ્દ ના બોલતા હોત આવા. મમ્મી આવે ને એની પહેલા ધક્કો માર. હા, ચલે ચલ, બહુ થઈ ગયા નાટક. ચાલ દેવાંગ, દેવાંગ મારી વાત સાંભળ. ને. દેવાંગ જો, શું સાંભળું? હું મમ્મી નહીં આવે ને ત્યાં સુધી હા ઘરમાંથી નહીં જાઉં. નહીં જાય. હા હા, જોઉં છું કેવી રીતે નથી જતો. ચાલ ચાલ ને, નીકળ ને. આદિ, આદિ, હા આદિ બેટા. આદિ રૂમમાં નથી, હોલમાં નથી, કિચનમાં નથી, બહાર નથી, ગાર્ડન પણ જોયું. આદિ ક્યાં છે બેટા? આદિ ક્યાં ગયો? દેખાતો નથી. અને આમ પણ કયા વગરે કશે જતો નથી, કારણ કે આપણા ઘરમાં એના માટે બધું નવું નવું છે. ગયો ક્યાં? મમ્મી જો
હું તમારાથી છે ને વાત નહીં છુપાવું. વાત એમ છે કે હું અને ભાઈ બેઠા હતા એટલામાં આદિત્યભાઈ આવ્યા અને કહેવા લાગ્યા કે મારે આ ઘરમાંથી જવું છે. અમે ઘણા સમજાવ્યા પણ સમજ્યા જ નહીં. જીદ લઈને બેસી ગયા હતા કે એમને આ ઘરમાંથી જવું છે. બને જ નહીં. શું બને જ નહીં? દેખાય છે ઘરમાં કે આદિત્યભાઈ? અરે એ જતા રહ્યા. પણ એ જાય ને એ વાત ક્યારેય ન બને, કારણ કે એને મારા સમ ખાધા હતા કે માં હું તમને કીધા વગર ક્યારેય નહીં જાઉં, તો મને કીધા વગર એ જાય જ નહીં. તમને સારું લગાડવા માટે કહ્યું હશે એમ પણ. હા, તમને એમના પ્રત્યે દીકરાની લાગણી હતી. તમે એમને પોતાનો દીકરો માનતા હતા. તમારો દીકરો છે પણ એ બની શકે કે એમની લાઈફ કંઈક બીજી હોય. બસ દામિની, ઓળખું છું મારા દીકરાને. હા, મને ખબર છે દીકરો માનતા હતા, દીકરો હતો એટલે શું? હા, મારો ઓળખો છો દીકરો છે. તમારા દીકરાને? હા. અરે જો આવ્યો છે ઘરમાં અને ક્યાંથી ઓળખો છો તમે? 9 મહિના મેં જ પેટમાં રાખ્યો છે. 9 મહિના પેટમાં રાખ્યો છે અને અમે લોકો એટલા વર્ષોથી તમારી સાથે રહીએ છીએ. તમને અમારી વાતનો વિશ્વાસ નથી આવતો તો ઠીક છે, અમે એને ધક્કા મારીને કાઢી મૂક્યો છે. ગુડ, સાચું કહ્યું કે તમે લોકો આ જ કામ કરી શકો બેટા. ખબર હતી તારા પપ્પાનો સ્વભાવ આવો નહોતો પણ એના બાળકો આવા નીકળ્યા, અને આદિત્યના પપ્પાનો સ્વભાવ સારો નહોતો પણ એ સારો નીકળ્યો. થાય આવું જ થાય કે જેના માવતર સારા હોય ને એના બાળક કજાત જ થાય, અને એવું જ થયું. અમારી કમ્પેરિઝન છે ને એ આંધળા સાથે ના કરો. આંધળો નથી એ. દર વખતે એકની એક વાત નહીં કર. સમજતી કેમ ના કેમ કરું? નથી? કહ્યું ને તમને તે દિવસે તો હું કઈ નહોતી બોલી, કારણ કે ત્યારે બોલવા જેવું નહોતું. આ તમને બહુ ઉમીદો લાગી ગઈ હતી ને કે મારો દીકરો એને તોડવા નહોતી માંગતી. પણ મને ભાઈને અને ભાભીને કોઈને નથી ગમતું કે આ ઘરમાં રહે, એટલે અમે એને ઘરમાંથી કાઢી મૂક્યો છે. અમે એને ક્યારેય ભાઈ તરીકે નહીં સ્વીકારી. હા, ખબર જ હતી. ક્યાંથી સ્વીકારો? કારણ કે કોઈ વ્યક્તિ પારકાને પોતાના બનાવે. અહીંયા તો પોતાના વ્યક્તિને જ પોતાનો નથી બનાવવામાં આવતો. વાંધો નહીં, તમે નથી સ્વીકાર્યો ને. મારા દીકરાને આ ઘરમાંથી કાઢ્યો છે ને. કેમ? શું કારણ? તમારી મિલકત લઈ જાત, તમારી ધન દોલત લઈ જાત. તમને શું લાગે છે કે એ આ બધી વસ્તુ જોઈને આવ્યો હતો? હા, એ જોઈને જ આવ્યો હતો ને. એ આવ્યો, એના પગા ઘરમાં પડ્યા અને ભાઈને કેટલું મોટું નુકસાન ગયું. એના પગલાં પડવાથી નુકસાન નથી ગયું. દેવાંગનું ધ્યાન નહોતું ધંધામાં, અને એટલે નુકસાન ગયું છે. અને આ નુકસાન પહેલી વાર નથી કર્યું, આગળ પણ થયું હતું. ત્યારે તો આદિત્ય ઘરમાં નહોતો. રહેવા દો, આ બધી કહેવાની વાત છે. અમારી અને આ આંધળાની કમ્પેરિઝન ના કરો. બરાબર છે બેટા. હા, મારો દીકરો દુનિયા નથી જોઈ શકતો ને, પણ તમે તો તમારી 2 આંખોએ દુનિયા જોઈ શકો છો, છતાં પણ છતી આંખે આંધળા છો. હા, એ તો ભગવાનને ત્યાંથી જ આંખ વગરનો આવ્યો, પણ તમે ભગવાને આટલી સરસ દુનિયા બતાવી છતાંય સાચું શું ખોટું શું કંઈ ના જોઈ શક્યા. પ્લીઝ મમ્મી, જે થવાનું હતું ને એ થઈ ગયું. એમને પ્રોબ્લેમ હતો, ભાઈ ઘરમાં લઈને આવ્યો, એની સેવા કરી. હવે બસ ત્યાં સુધીની વાત બરાબર હતી. અહીંયા ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી. પત્યું ને હવે સાજો થઈ ગયો છે, એના ઘરે બરાબર છે. એને જ્યાં જવું હોય ને ત્યાં જાય. આશ્રમમાં જવું હોય તો આશ્રમમાં જાય, ને રોડ ઉપર રહેવું હોય તો રોડ ઉપર રહે. તારામાં જરા પણ માનવતા જેવી વસ્તુ છે ખરી? મારો છે ને એક જ ભાઈ છે મમ્મી, અને એ છે દેવાંગ. દેવાંગ સિવાય કોઈને પણ હું આ દુનિયામાં તો શું ક્યારે પણ કોઈને ભાઈ નહીં માની શકું. વાંધો નહીં, તે અને તારા ભાઈએ નક્કી કર્યું છે ને, તો હવે એક વસ્તુ હું નક્કી કરીશ. મારે શું કરવું અને કઈ રીતે કરવું. એટલે કેવા શું માંગો છો તમે? સમય આવે ખબર પડી જશે. અત્યારે તને કહીશ તો શું ફાયદો? હા, મારી પીઠ પાછળ તો તમે જે કરવાના હતા એ કરી લીધું ને. હા, આદિત્યને આ ઘરમાંથી કાઢી મૂક્યો તો વાંધો નહીં. હવે હું તમારી પીઠ પાછળ શું કરું એ જુઓ તમે. સરસ, તમે એના માટે અમારી સાથે બદલો લેવા માંગો છો? બદલો નથી લેતી બેટા. તમે જ તો કહ્યું ને કે હું આ કરી લઈશ, તે કરી લઈશ. અરે એના માટે તમે અમારી સાથે ઝઘડો કરો છો. અરે એ તો આજકાલનો આવ્યો છે, તમારી સાથે વધારે સમય પણ નથી રહ્યો. અને અમે જ્યારથી જન્મ્યા ને ત્યારથી તમારી સાથે રહ્યા છીએ, પણ આજે તમે એના માટે અમારી સાથે ઝઘડો કરો છો. વાહ, એટલે દૂર રહેવાથી પોતાના અને લાગણીના સંબંધો પૂરા થઈ જાય, સાથે રહીએ તો જ રે. હા, મેં તો તમને નાનપણથી મોટા કર્યા, છતાંય તમારામાં મારી એક પણ લાગણીનો છાંટો ન આવે. અને એને મારાથી દૂર રહેવા પછી પણ પ્રેમ, લાગણી, સ્નેહ શું છે ને એ બધી જ વાતની ખબર છે. નાટકો હતા એના, કાયદેસર રીતે બધા જ નાટકો હતા. બાકી તમે જ વિચાર કરો ને, દુનિયામાં કેટલા બધા લોકો છે. હા, આંધળો મારા જ ભાઈને કેમ મળ્યો? હા, વિચાર્યું છે કોઈ દિવસ? અચ્છા,
તો એની પાસે તો ઘણા બધા ઓપ્શન્સ હતા એની આ માને ગોતવાના. છતાંય કોઈ દિવસ કોઈ વાતની એને કમ્પ્લેન નથી કરી. અહીંયાથી એ જવા પણ તૈયાર હતો. મને કેટલી વાર હાથ જોડ્યા કે મમ્મી મને જવા દો, હું આશ્રમમાં ખુશ છું, હું આશ્રમમાં રહું છું, મારા જેવા વ્યક્તિઓ સાથે રહું છું. પણ તમે લોકો મારા દીકરાને ન સાચવી શક્યા ને. વાંધો નહીં બેટા, સમય આવે ને હું તમને બધું જ બતાવી દઈશ. હા જાઉં? હા, જઈ શકે છે. હાશ, હવે શાંતિ થઈ. તમને ડબલ શાંતિ થઈ જશે. ડબલ શાંતિ? બહાર જાઓ છો? હા, હા શું મમ્મી, આ શેનો ઠેલો છે અને ક્યાં જવાનો વિચાર કર્યો છે? મારા કપડાનો થેલો છે બેટા. હા, પણ ક્યાં જવું છે? સત્સંગમાં કે કશેક જતા હશે. કેવી વાત કરો સત્સંગમાં છો? થેલા ભરીને જાય? 2-3 દિવસ માટે બહાર જવાના છે મંદિરે. જાય જ છે ને આ પેલું સોંગ એમનું. મમ્મીને બોલવા દે, ક્યાં જઈ રહ્યા છે ક્યાં નહીં. મમ્મી ક્યાં જાવ છો? ઘર છોડીને. ઘર છોડીને? અરે મગજ બગજ જેવું છે કે નહીં મમ્મી તમને? હા, મગજ છે ને બેટા, એટલે જ જાઉં છું. મગજ પણ છે અને દિલ પણ છે. હા, અને હું માત્ર ને માત્ર મગજથી વિચાર નથી કરતી, દિલથી પણ વિચાર કરું છું. તમને લોકોને શાંતિ જોઈએ છે ને. મારા દીકરાને કાઢ્યો, હવે મને કાઢો, શું ફરક પડે? તમને કોઈ જવાનું નથી કહ્યું મમ્મી. હા, અને આમ પણ એ છે ને પારકો છે, આપણો પોતાનો નથી. આ જતો રહ્યો તો ભલે જતો રહ્યો, એના માટે આટલી બધી સિમ્પથી બતાવવાની કોઈ જરૂર નથી મમ્મી. તમે નહીં બતાવો ને, હું બતાવું ને. તમે લોકો નહીં બતાવો. મારા માટે પોતાનો છે, મારો દીકરો છે, તો એના લીધે તારું નુકસાન થયું, આ ઘરમાં બધાને નુકસાન થયું ને. તો એને જન્મ મેં જ આપ્યો છે. તમારા માટે એ પારકો હતો, મારા માટે તો એ મારો પોતાનો દીકરો હતો. મમ્મીજી, એક ને એક વાત કેટલી વાર કરશો? એ જ કહું છું. એટલે એના માટે તમે અમને બધાને છોડી દેશો? હા. આપણી તો કોઈ વેલ્યુ જ નથી. લો. આદિત્ય, હવે જો પાછો આવો. વેલકમ. શું કામ આવ્યો છે? આ કોણ છે? એના જેવા બીજાને લઈને આવ્યો. ઓ મેડમ, દેખાય છે? હા ખબર છે, દેખાય છે તો શું કામ આવ્યો છે અહીંયા? આ એટીટ્યુડ છે ને અમારા ઘરની બહાર જઈને કરવાનો છે. એક મિનિટ. તમે કોણ આવ્યું છે, શું કામ આવ્યું છે એની સાથે એ જાણ્યા વગર જ તમે બસ આમ મન ફાવે એવું અપમાન કરો એક છો. આંધળાની સાથે કોણ આવે? મોટો મિનિસ્ટર તો ન જ આવે ને. હા ભિખારી ભીખ માંગવા આવી ગયો છે અહીંયા. હા મમ્મી, તમે નહોતા ને, બરાબરનો મોકો જોઈને કાઢ્યો હતો આને, પણ સાલો ફરી પાછો ઘરમાં આવી ગયો. મને એ નથી સમજાતું કે આંધળો છે તો ઘર મળ્યું કેવી રીતે? મળે કેવી રીતે નહીં, બધું દેખાય છે આને. ખોટે ખોટા નાટકો કરે છે. આંધળો છે. હા, એને ભગવાને મગજ બુદ્ધિ બધું તમારા જેવું આપ્યું છે, એટલે એને એટલી તો ખબર પડે છે કે આ ઘરનું એડ્રેસ શું છે. અમારા કરતાંય વધારે આપ્યું છે મમ્મી, એમ કહું ને તોય ચાલે. આમ પણ હરામખોરને એટલી તો ખબર પડે જ છે કે અહીંયાની મિલકતો કેવી રીતે ઝપટવી છે. દેવાંગ બોલવામાં ભાન રાખીશ. હા, બોલો, શું કામ આવ્યા? હા, કહી દઉં. હા, શું કામ આવ્યો છે? હા, બેગ આપો. અમે બહાર મારી રાહ જુઓ, હું હમણાં આવું છું. લે આ બેગ. શું છે આમાં? આમાં 20 લાખ રૂપિયા છે. શું? હા, કઈ પણ 20 લાખ મદદ કરે રૂપિયા છે. આ બેગમાં. હું અમે જ કહ્યું હતું ને મને, દામિની બેન, કે મારા લીધે દેવાંગને નુકસાન કર્યું છે, તો તું કહેતો હતો ને મને કે હું ભિખારી શું મદદ કરી શકું તારી, તો તારી મદદ કરવા માટે જ આવ્યો છું. જો આ કોઈના પૈસા ચોરી કરીને અમને નથી આપતો ને, એવું ના બને કે પોલીસ વાળા અમને પકડી જાય. દેવાંગ, વિશ્વાસ કરવાની જરૂર નથી. ક્યાંક પોલીસ વાળા તમને ના પકડી જાય આના ભરોસે. બેંકમાંથી ઉપાડીને આવ્યો છું, અને જેને પૂછવું હોય, જે તપાસ કરાવી હોય એ કરાવી શકે છે. મમ્મી, આટલા બધા રૂપિયા તારા બેંક એકાઉન્ટમાં કેવી રીતે? પપ્પાએ મારા માટે રૂપિયા બચાવ્યા હતા, અને એ બધા રૂપિયા મારા નામ પર એફડી કરાવી હતી. ઘણા વર્ષો વીતી ગયા, વ્યાજનું વ્યાજ મૂડી બની ગઈ. મારી પાસે આજે પણ 50 લાખ રૂપિયા છે, અને આજે આશ્રમમાં હું રહું છું ને, એ આશ્રમમાં પણ હવે હું દાન જ કરી દઉં છું. આ જે કંઈ પણ રૂપિયાનું વ્યાજ આવે છે, આ આશ્રમને ધીમે ધીમે હું જ ચલાવું છું. આ રૂપિયા મારા જ છે,
અને ફક્ત તારી મદદ કરવા માટે આવ્યો છું. માફ કરજો, અત્યાર સુધી તમને લોકોને હેરાન કર્યા. તમને એમ હતું કે હું આ ઘર, તમારી મિલકતને પચાવી પાડીશ, ભાગ પડાવીશ. હવે કોઈ ભાગ નથી જોતો. હા, આ રૂપિયાના બદલે અહીંયાથી કોઈને લઈ તો જઈશ. ને જે મારી માં. હા બેટા, હું આવા તૈયાર છું. મારે મતલબી લોકો સાથે નથી રહેવું જે સંબંધોને રૂપિયા સાથે તોલે. મને નહોતી ખબર કે મારો દીકરો, મારી દીકરી કે મારી વહુ મારી લાગણીઓને નહીં સમજે. લઈ જા મને દીકરા તારી સાથે. મારે નથી રહેવું આવા મતલબી લોકો સાથે જે રૂપિયાના લીધે સંબંધ રાખે. શું કહ્યું હતું? તારા પગ પનોતી છે. તું આવ્યો પછી એ લોકોના માથે દેવું વધ્યું. વાંધો નહીં, હું મારા દીકરાની સાથે રહીશ. આમ પણ તમે તો દુનિયા જોઈ શકો છો. આને તો મારી આંખે દુનિયા બતાવવાની છે. નહીં મમ્મી, મમ્મી જો ક્યાંય જવાની જરૂર નથી. જો ફૂલ મારી છે તે. હું સમજવામાં થાપ ખાઈ ગયો. અને આમ પણ હું તે ગેરમાર્ગે હતો મમ્મી. ઠીક છે, જો સાંભળ મારી વાત. હું તમારી જેવો નથી. હા, તમારાથી તમારી મમ્મીને છીનવીશ નહીં. અહીંયા જ રહેશે મમ્મી. અને આ રૂપિયા પણ એક મોટા ભાઈ તરીકે હું તને આપી રહ્યો છું. તારે હજી કંઈ પણ રૂપિયા ભરવાના હોય ને એ ભરી દેજે. અને વધારે જોતા હોય તો મને કહેજે, હું આપીશ વધારે. હા મમ્મી. આદિ, મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દો ને. તમે પણ અહીંયા રહી શકો ને, આ ઘર તમારું જ છે ને. હા મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ અમારા બધાની. આદિ, મેં તો તમારી કોઈ દિવસ કિંમત જ ના કરી. પણ પ્લીઝ હવે અમને છોડીને નહીં જાઓ. મમ્મી, સમજાવો ને મોટા ભાઈને. અમને લોકોને ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. પ્લીઝ નહીં જાને બેટા. એકવાર, એક લાસ્ટ ચાન્સ. પ્લીઝ મોટા ભાઈ, હવે ના નહીં પાડતા. ઠીક છે. હા, ચા ખારી નહીં પણ મીઠી બનાવીને પાવ તો જ. પ્રોમિસ, ક્યારેય ભૂલ નહીં કરું.